કેમ મારા ગુજરાતીઓ આઈ હોપ કે તમે બધા મોજમાં જશો. આપણો આ છે બીજો વ્લોગ. અમે જઈએ છીએ રેલ સ્પોટ. મેડમ પૈસા ના હોવાના કારણે લીધી બુમર. તો રૂપિયા વાળી બુમર ખાઈને નીકળી ગયા છે રાજકોટ નો મેળો જોવા. માર માથેથી જે મોટું પટલું મોટું પટલું કેટલા જણા જોયું છે. હાલો મોટું પટલું બતાવ્યું આપણે દોર્યા જો. એક તો કપ રકાબીમાં મોટું પટલું છે. અહીંયા તો સમજો મોટું પટલું હવા મૂડે. અમારી આ મોટું પટલું ડાન્સિંગ મજા આવે એવું છે ભાઈ. રોજે રોજ શરૂ હોય કા સાગર ભાઈ રેડી? હા રોજે રોજ ચાલુ જ. મોટું જો ઊંધો ફેરા ફરી છો છે. આ કઈક નવું છે. આ શું સાગર ભાઈ? આ પાણીમાં બોલ છે એમાં કઈ ખેકડા બેકડા મારે છે. પાણી માંદો રમવા તમે આમ જોવો મેળો રોજે રોજ રાજકોટ નો મેળો ભાઈ ભાઈ. એ ગબરું અહીંયા જોવો. હમણાં ખીચું ખાધું કેવું લાગ્યું? કાકા મારો માં ઉમર ખાધી ખાધું હો ભાઈ. આના કર સાગર પર ખોટું લાગી જાય. હવે આમાં બેહવાના પૈસા તો નથી સાગર ભાઈ. શું કરવું જવું કાંઈ નહીં. બીજી વાર આવતું ત્યારે પૈસા લઈને અમને નથી ખબર મેળો. આ સાગરભાઈ કીધું એના કર હું લઈને આવ. સાગરભાઈ કે તમે બેહો ક્યાંય નથી. આમ જો તો ખરી યાર લાઈટ બીજું કઈ હોય કે હોય લાઈટ બહુ હોય. કા સાગરભાઈ શું કેવું? સાગરભાઈ કાંઈ બોલે નહીં યાર. આપડી ટ્રેન આમ જો ઉડી હાલી જાય છે. આપડા પ્લેન તો બાજુમાંથી જાવ પ્લેન આપડે એવી માણસ આપડા જયદીપભાઈ ને આમાં બેહાડવાનો થાય. જયદીપભાઈ ને આમાં બેસાડે. હવે આમાં નો મજા આવે. અમને ઓલા મોટા મેળા મજા આવે. આ નાના છોકરા વાટું છે. જે નાના છોકરા હોય રાજકોટમાં એ તો આવો ભાઈ મોજ આવશે. ભાઈ ખોડામાં બેવું કે હાથીમાં બેવું? અરે ખોડામાં બેવું છે. હું તો ક્યાંક બીજે સમજો. તેલ લેવું હતું. તેલ કોઈ જોતું હોય તો લઈ લેજો મારા તરફથી ફ્રી ફોન માંથી. ઘોડાને કઈ હળી બળી નથી કરવી. ઠારો બારો થાય તમારે મમરા ભરતી. જો કે અમે તો ગુજરાત ક્ષત્રિય. અમારે તો ઘોડા ઉપર જ સવારી કરવાની હોય. એટલે વાંધો ન આવે ઘોડા ઉપર. બસ તો બસ હવે જાય છે મેળામાં. બધા નીકળી ગયા. કૂતરો જાય કુતરા મને ના સાગરભાઈ કૂતરું જતું જે હોય મારી ચાલો. મેં તો જોયું નહીં. મારો ત્યારે ફોન માં હતો કેમેરામાં. જો કૂતરું આ સાગરભાઈ કઈક થઈ ગયું લાગે. માર કવડાવતો મને કવડાવતો. સાગરભાઈ આવડો મોટો એરિયા હે ને અહીંયા હે ને બધે ગાડી શીખતા હોય, ટુ વ્હીલ શીખતા હોય, ફોર વ્હીલ. વાહ વાહ તો રેસ પર કામની વસ્તુ હે. ઓલા ભાઈ તો રિક્ષા શીખે છે. આ શીખતા જ જોઈ. ઓલા હું રિક્ષા શીખી કે હું એવું જો રિક્ષા કે બમુડા કાઢી લે ભાઈ ભાઈ. આપડા રાજકોટના રિક્ષા વાળા તો મોજીલા છે હો ભાઈ. બધું આ રહ્યું આખું. બે સોડા પીવા આવ્યા છે. બસ સોડા પીને હમણાં ઘરે નીકળી જાવ. ટીલ બ્રો સોડા તો પી હતી. મેં કીધું સાગરભાઈ નો વજન કરી લઈએ. આપડો વજન કેટલો છે? કેટલો? 80 કિલો. દેખાતો નથી. ઉભા રહ્યો તો. હા સાગરભાઈ ને ભાભી મારીને ખાવ એટલો વજન કરી નાખ્યો છે. મારો તો વજન જોઈ લઉં એકવાર. કાઢવા જ પડે.
આપણો વજન સાગરભાઈ જેટલો નીકળ્યો તો સાગરભાઈ પાડતી આપ ચાલો. મારો તો 44 જ છે. લ્યો લ્યો હવે આમાં હું કાઢી લેવું. આપણે 80,000 ના બૂટો સમજો રાઈતે તો ચમકે ઓકાત ની બહાર હો ભાઈ ભાઈ. હા આવું છે ગાય. હવે જો સાગરભાઈ ઠાઈકા છે. સાગરભાઈ ના હવે નીંદર. ફાઇનલી ગાઈઝ હવે અમે નીકળી ગયા છે રેસકોર્સ થી. તો હવે બસ જાય છે ઘરે. બહુ ઠાઈકા છે. સાગરભાઈ તો ના ઠાઈકા પણ હું બહુ થાકી ગયો હું. એટલે બસ હવે જો નીકળી ગયા છે. શું કે સાગરભાઈ હવે જવું ને ઘરે? હવે ઘરે રાહ જોતા છે. બહુ મોડું થઈ ગયું છે. એટલે હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. અને હા હું કહું તમને કેમ કે ત્રીજો બ્લોગ હવે એવું લાગે તો જુનાગઢ જવાને છે અમે જટાશંકરે. તો એનો બતાવશો. સાગરભાઈ જો ફૂલ સ્પીડમાં ગાડી હકાવે. એટલે હવે થોડીક વાર હાથમાં ફોન રહે એવું નથી. તમને હું દેખાય નહીં હરતો. તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. હાલો તો હવે શેર કરવાનું આવડી ગયું. હાલો વાંધો ચાલો ચાલો બાય ફ્રેન્ડ્સ. ટેક કેર બાય.